નમસ્કાર મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે આયનીય સંયોજનો સુધી આપણે ચર્ચા કરી છે. નેક્સ્ટ પોઈન્ટ ની આપણે વાત કરીએ કે ધાતુઓની પ્રાપ્તિ. તો પૃથ્વીના પેટાળમાં આપણને કુદરતી રીતે ઘણી બધી ધાતુઓ મળી આવે છે. તો અહીં આપણે સમજીએ કે ખનિજ એટલે શું. તો પૃથ્વીના પેટાળમાં કુદરતી રીતે મળી આવતા સંયોજનને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. કે પૃથ્વીના પેટાળમાં કુદરતી રીતે મળી આવતા સંયોજન કે જેને આપણે ખનિજ એટલે કે મિનરલ્સ તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ પોઈન્ટ ની આપણે વાત કરીએ કે બધા જ ખનિજમાંથી શુદ્ધ ધાતુ મેળવવામાં આવતી નથી. પરંતુ જેનું પ્રમાણ વધુ હોય અને આર્થિક તથા ઔદ્યોગિક રીતે ઉપયોગી હોય તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. આવી ખનિજોને કાચી ધાતુ અથવા અયસ્ક ઓર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે વાત કરીએ કે પૃથ્વીના પેટાળમાં કુદરતી રીતે મળી આવતા સંયોજન કે જેને આપણે ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. તો બધા જ ખનિજમાંથી આપણે શુદ્ધ ધાતુ મેળવવામાં આવતી નથી, પરંતુ જેનું પ્રમાણ સૌથી વધુ હોય અને આર્થિક અને ઔદ્યોગિક રીતે જે ઉપયોગી હોય તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. આવી ખનિજોને આપણે કાચી ધાતુ અથવા તો અયસ્ક જેને આપણે ઓર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો તેમાં રહેલી અનિચ્છનીય અશુદ્ધિઓને ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. કે કાચી ધાતુની અંદર રહેલી અનિચ્છનીય અશુદ્ધિઓ કે જેને આપણે ગેંગ તરીકે ઓળખીએ છીએ. તો એ આપણે થર્ડ ડેફિનેશન ની આપણે વાત કરી કે ખનિજ, કાચી ધાતુ અને ગેંગ એટલે શું. સેકન્ડ પોઈન્ટ ની આપણે વાત કરીએ કે ધાતુનું નિષ્કર્ષણ એટલે કે અલગીકરણની આપણે ચર્ચા કરીએ. તો પૃથ્વીના પેટાળમાં કુદરતી રીતે મળી આવતા સંયોજનોમાં અહીં આપણે બે પ્રકારે આપણે મેળવી શકીએ છીએ. એક મુક્ત અવસ્થામાં અને સેકન્ડ કે સંયોજિત અવસ્થાની અંદર આપણે મેળવી શકીએ છીએ. તો સક્રિયતા શ્રેણીની અંદર આપણને ત્રણ પ્રકારે આપણને ધાતુઓ આપેલી છે. એક મધ્યમ સક્રિયતા ધરાવતી, ઊંચી સક્રિયતા ધરાવતી અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ આપણને આપેલી છે. તો સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી ધાતુઓ કે જેમની સક્રિયતા ખૂબ જ નીચી હોય છે એટલે કે ઓછી હોય છે
કે જે ધાતુઓ એ આપણને મુક્ત અવસ્થા એટલે કે મુક્ત સ્વરૂપે મળી આવે છે. ફર્સ્ટ પોઈન્ટ એ આપણે વાત કરીએ કે સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી ધાતુઓ જેમ કે કોપર, સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ વગેરે ધાતુઓ કે જેમની સક્રિયતા ખૂબ જ ઓછી હોય છે, જે મુક્ત સ્વરૂપે મળી આવે છે. તો અહીંયા કોપર અને સિલ્વર ધાતુ કે જે ઓક્સાઇડ તથા સલ્ફાઇડ સ્વરૂપે મળી આવે છે, સંયોજિત અવસ્થામાં પણ મળે છે. તો અહીંયા આપણે વાત કરીએ કે સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી ધાતુઓ છે કે જેમની સક્રિયતા ખૂબ જ ઓછી છે કે જે આપણને કુદરતમાં મુક્ત સ્વરૂપે મળી આવે છે. પરંતુ કોપર અને સિલ્વર ધાતુ કે જે ઓક્સાઇડ તથા સલ્ફાઇડ સ્વરૂપે આપણને સંયોજિત અવસ્થામાં પણ મળી આવે છે. સેકન્ડ પોઈન્ટની અંદર આપણે વાત કરીએ કે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ કે જેમની સક્રિયતા ખૂબ જ વધારે હોય છે, જે ક્યારે મુક્ત સ્વરૂપે મળી શકતી નથી. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ વગેરે ધાતુઓ કે જેમની સક્રિયતા શ્રેણી એટલે કે સક્રિયતા ખૂબ જ વધારે હોય છે, જે આપણને કદાપી એટલે કે ક્યારેય મુક્ત સ્વરૂપે મળી શકતી નથી. અને થર્ડ પોઈન્ટ ની અંદર વાત કરીએ કે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે આયર્ન, લેડ, ટીન વગેરે ધાતુઓ કે જેમની સક્રિયતા મધ્યમ હોય છે, જે સલ્ફાઇડ, ઓક્સાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે મળી આવે છે. તો એ આપણે ધાતુના ડિસ્કશનની અંદર આપણે ત્રણેય ધાતુઓની સક્રિયતા શ્રેણીની વાત કરી કે સૌથી નીચે રહેલી ધાતુઓ કે જેની સક્રિયતા ખૂબ જ ઓછી હોય છે, જે આપણને મુક્ત સ્વરૂપે મળી આવે છે. પરંતુ કોપર અને સિલ્વર ધાતુ કે જે ઓક્સાઇડ તથા સલ્ફાઇડ સ્વરૂપે સંયોજિત અવસ્થામાં પણ મળી આવે છે.
જ્યારે સક્રિયતા શ્રેણીમાં સૌથી ટોપ એટલે કે ટોચ પર રહેલી ધાતુઓ કે જેમની સક્રિયતા ખૂબ જ વધારે હોય છે, ફોર એક્ઝામ્પલ તરીકે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ ધાતુ કે જ્યારે કે આપણને ક્યારેય મુક્ત સ્વરૂપે મળી આવતી નથી. અને થર્ડ પોઈન્ટ ની અંદર આપણે વાત કરીએ કે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે આયર્ન, લેડ, ટીન વગેરે ધાતુઓ કે જેમની સક્રિયતા મધ્યમ હોય છે, જે આપણને સલ્ફાઇડ, ઓક્સાઇડ તથા કાર્બોનેટ સ્વરૂપે મળી આવે છે. તો એ આપણે વાત કરીએ કે ધાતુના નિષ્કર્ષણની અંદર કે અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટેની પદ્ધતિને ધાતુશાસ્ત્ર અથવા ધાતુ કર્મ વિધિ કહે છે. કે અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટેની જે પદ્ધતિ છે કે જેને આપણે ધાતુશાસ્ત્ર અથવા તો ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ધાતુનું નિષ્કર્ષણ કે જેને આપણે અલ્કીકરણ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ કે જેની અંદર આપણે અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. આ પદ્ધતિ કે જેને આપણે ધાતુશાસ્ત્ર અથવા તો ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખીએ છીએ. તો કુદરતની અંદર આપણને બે સ્વરૂપે આપણને ધાતુઓ મળી આવે છે, એક સલ્ફાઇડ અને સેકન્ડ કે ઓક્સાઇડ સ્વરૂપે આપણને મળી આવે છે. પરંતુ બંનેમાંથી આપણે વધુ પસંદગી એટલે કે ચોઈસ અહીં આપણે ઓક્સાઇડ સંયોજનની કરવામાં આવે છે, કારણ કે ઓક્સાઇડનું આપણે સરળતાથી રિડક્શન કરીને શુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ, જ્યારે સલ્ફાઇડ સંયોજનોમાંથી આપણે એનું સરળતાથી આપણે રિડક્શન કરી શકતા નથી અને આપણે શુદ્ધ ધાતુ મેળવી શકતા નથી. વધુમાં કે સલ્ફાઇડ સંયોજનોમાંથી સલ્ફર પ્રોડ્યુસ થાય છે જે પર્યાવરણને નુકસાન કરે છે, તેથી વધુ પસંદગી આપણે ઓક્સાઇડ સંયોજનની કરવામાં આવે છે. તો એ આપણે એના ચાર્ટની આપણે વાત કરીએ કે આપણને એક ચાર્ટ આપેલો છે શુદ્ધિકરણ માટેનો. તો એ આપણે વાત કરીએ કે કાચી ધાતુ કે જેને આપણે અયસ્ક તરીકે ઓળખીએ છીએ કે જેને ત્રણ ક્લાસની અંદર આપણે ક્લાસિફિકેશન કરેલા છે. ફર્સ્ટ આપણે વાત કરીએ ઓછી સક્રિયતા ધરાવતી ધાતુ. તો ઓછી સક્રિયતા ધરાવતી ધાતુ કે જે સલ્ફાઇડ સ્વરૂપે હોય છે, એટલે કે સલ્ફાઇડ અયસ્ક ધરાવે છે. આ સલ્ફાઇડ અયસ્ક કે જેનું અહીં આપણે ભૂંજન પદ્ધતિ દ્વારા એનું અહીં આપણે શુદ્ધિકરણ કરવામાં આવે છે અને અહીં આપણે ધાતુ મેળવી શકીએ છીએ. આ ધાતુનું શુદ્ધિકરણ કરીને આપણે શુદ્ધ ધાતુ આપણે બનાવટ કરી શકીએ છીએ, એટલે કે શુદ્ધ ધાતુ આપણે મેળવી શકીએ છીએ. તો એ આપણે વાત કરીએ કે ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓ, ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે જે સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી છે, એટલે કે બોટમમાં રહેલી છે, કોપર, સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ વગેરે ધાતુઓ કે જેની સક્રિયતા ખૂબ જ ઓછી છે, જે આપણને સલ્ફાઇડ કાચી ધાતુ ધરાવે છે. આ સલ્ફાઇડ કાચી ધાતુ કે જેનું આપણે ભૂજન પદ્ધતિ દ્વારા એનું આપણે શુદ્ધિકરણ કરવામાં આવે છે અને આપણે ધાતુ મેળવીએ છીએ. આ ધાતુનું શુદ્ધિકરણ કરીને આપણે શુદ્ધ ધાતુ આપણે મેળવી શકીએ છીએ. સેકન્ડલી આપણે વાત કરીએ
મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ, તો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુની અંદર આપણે વાત કરીએ કે આયર્ન, લેડ, ટીન, ઝીંક વગેરે ધાતુ કે જે મધ્યમ સક્રિયતા ધરાવે છે, જે આપણને કુદરતની અંદર આપણને બે સ્વરૂપે આપણને મળી આવે છે, એક સલ્ફાઇડ અને સેકન્ડ છે કાર્બોનેટ. સલ્ફાઇડ સંયોજનો કે જેનું આપણે ભૂંજન પદ્ધતિ દ્વારા આપણે એનું સેપરેશન કરીએ છીએ. કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ કે જે કેલ્સિનેશન પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ. આ કેલ્સિનેશન અને ભૂંજન તો આપણે ફર્સ્ટ આપણે વાત કરીએ કે સલ્ફાઇડ યુક્ત જે કાચી ધાતુ છે કે જેનું આપણે ભૂંજન પદ્ધતિ દ્વારા આપણે સેપરેશન કરવામાં આવે છે. આ બંને ધાતુઓને આપણે ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે છે. ઓક્સાઇડ યુક્ત જે ધાતુ છે કે જેનું આપણે સરળતાથી રિડક્શન કરવામાં આવે છે. રિડક્શન કરતા પદાર્થ તરીકે આપણે કાર્બન અથવા તો કાર્બન મોનોક્સાઇડ નો ઉપયોગ કરવામાં આવે છે અને આપણે ધાતુ મેળવી શકીએ છીએ અને ધાતુનું શુદ્ધિકરણ કરીને આપણે શુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ. તો આપણે વાત કરીએ કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ કે જે આપણને બે સ્વરૂપે મળી આવે છે, એટલે કે બે અયસ્ક ધરાવે છે, કાર્બોનેટ કાચી ધાતુ અને સલ્ફાઇડ કાચી ધાતુ. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે કે જેનું આપણે ભૂંજન પદ્ધતિ દ્વારા સેપરેશન કરવામાં આવે છે. આ ભૂંજન પ્રક્રિયા દ્વારા એને આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે અને ઓક્સાઇડ સંયોજનો કે જેનું આપણે સરળતાથી રિડક્શન કરતા પદાર્થ જેવા કે કાર્બન અથવા તો કાર્બન મોનોક્સાઇડની પ્રેઝન્સમાં આપણે પ્રક્રિયા કરીને આપણે શુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ. સેમ બીજી આપણને આપેલી છે કે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ કે જે અહીં આપણે કેલ્સિનેશન પદ્ધતિની અંદર સમાવેશ કરવામાં આવે છે. આ કેલ્સિનેશન પદ્ધતિમાં એને આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે અને ઓક્સાઇડનું સરળતાથી રિડક્શન કરીને આપણે શુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ. ને થર્ડ આપણને આપેલી છે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ. ફોર એક્ઝામ્પલ તરીકે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ વગેરે ધાતુ કે જે ઊંચી સક્રિયતા ધરાવે છે કે જે પીગલિત અયસ્કનું વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરવામાં આવે છે અને વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા અહીં આપણે ધાતુનું શુદ્ધિકરણ કરીને આપણે શુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ. તો અહીં આપણે ચાર્ટની અંદર ત્રણ સક્રિયતા ધરાવતી ધાતુ આપણને આપેલી છે, ઊંચી, મધ્યમ અને ઓછી સક્રિયતા ધરાવતી. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ કે જે આપણે પીગલિત અયસ્કનું વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરીને આપણે શુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ. જ્યારે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ કે જે આપણને બે સ્વરૂપે મળી આવે છે, એક કાર્બોનેટ કાચી ધાતુ અને સલ્ફાઇડ કાચી ધાતુ. તો કાર્બોનેટ કાચી ધાતુ કે જેને આપણે કેલ્સિનેશન પદ્ધતિમાં સમાવેશ કરવામાં આવે છે, જેને આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરી જેનું સરળતાથી રિડક્શન કરતા પદાર્થ જેવા કે કાર્બન અથવા તો કાર્બન મોનોક્સાઇડની પ્રેઝન્સમાં આપણે પ્રક્રિયા કરીને આપણે શુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ. તે જ રીતે સલ્ફાઇડ કાચી ધાતુ કે જે ભૂંજન પદ્ધતિમાં સમાવેશ કરવામાં આવે છે, તેને આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરીને સરળતાથી રિડક્શન
કરીને રિડક્શન કરતા પદાર્થ જેવા કે કાર્બન અથવા તો કાર્બન મોનોક્સાઇડ નો ઉપયોગ કરીને અહીંયા આપણે શુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ અને લાસ્ટ અહીંયા આપણે વાત કરીએ કે ઓછી સક્રિયતા ધરાવતી ધાતુ કે જે સલ્ફાઇડ અયસ્ક ધરાવે છે જેનું અહીંયા આપણે ભૂંજન પદ્ધતિની અંદર સમાવેશ કરવામાં આવે છે જેનું અહીંયા આપણે શુદ્ધિકરણ કરીને આપણે શુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ તો